સીતારામ રાજકોટ में रेसकोर्स ग्राउंड में बागेश्वर धाम की कथा थाय छे। तो बधाने मैं केळा चावल थी आमंत्रण कर्युं छे। बधाए भावभरथी आवजो। बधाए ચોક્કસ આવશો। અમે ચોક્કસ કથાના પ્રોતા બનવા ઉત્સુક છીએ। સીતારામ। સીતારામ। કેવું લાગે છે? જય બાગેશ્વર ધામ સરકાર। આજે રાજકોટના આંગણે બાગેશ્વર ધામથી જે આવે છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી, એ ખરેખર આપણા રાજકોટ ગૌરવ, એના માટે રાજકોટવાસીએ ગૌરવ લેવું જોઈએ અને આપણા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે। ને અમે લોકો કાગડોળે એમની રાહ જોઈએ છીએ, જેમ ખેડૂત લોકો વરસાદની રાહ જોવે એમ અમે રાહ જોઈએ છીએ। સબરી જેમ રામની રાહ જોતી હતી એમ રાજકોટવાસી આજ રાજકોટના આંગણે પધારે છે અને સનાતન ધર્મનું જેવું અમૂલ્ય કાર્ય જે છે એ બાપુએ સંભાળે છે। તો ખરેખર આપણા માટે આનંદની ક્ષણ છે। તો આપણે બધાએ એક સમયે હાજર રહેવું જોઈએ। તો દરેક રાજકોટવાસીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આનંદની અનુભૂતિ લેવા માટે, એમના પવિત્ર દર્શન કરવા માટે આપણે બધાએ હાજર રહીએ। જય બાગેશ્વર ધામ। જે કથા માટે આવે છે તો આપણા માટે ગૌરવની વાત કહેવાય અને રાજકોટમાં પધારે છે તો આપણા માટે બધાને ગૌરવની વાત કહેવાય છે। એટલા માટે આપણે બાગેશ્વર દાદાની કથામાં પધારજો બધા। धीरेन्द्र शास्त्री राजकोट में आवे छे, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। हम लोग तो रोज देख सकते हैं कब आए जल्दी, 7 तारीख 6 तारीख कब जल्दी आवे, हम लोग जाए मिलने। ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવે છે તો એ આપણા માટે બહુ ગર્વની વાત છે અને એની કથા સાંભળવા મળે એ એટલા આપણે બહુ ભાગ્યશાળી કહેવાય અને બધાને અંદરથી એટલો ઉત્સાહ હોવો જોઈએ કે આપણે બધા કથામાં જોડાઈ અને એનું રસપાન કરીએ। ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવ્યા છે અને એ ખાસ કરીને આપણા રાજકોટમાં ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય આપણા માટે અને આનંદની વાત કહેવાય। ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા છે। હું તો જાઉં છું, તમે બી આવો રાજકોટ રેસકોર્સ मैदान में। राजकोट वाले तैयार हो जाओ, बागेश्वर दादा आ रहे हैं। શ્રી બાગેશ્વર ધામ બાગેશ્વર મહારાજ આવ્યા છે તો એ આપણું સૌભાગ્ય કહેવાય ને આપણા આધ્યાત્મિક વિકાસ। ધીરેન્દ્ર શાસ્ત્રી આવે આપણા અહોભાગ્ય કહેવાય અને સારું કહેવાય, આપને જ્ઞાન આપે, સારું કહેવાય। બોલો બાગેશ્વર ધામની જય।